નમસ્કાર મિત્રો, અમારી વાસ્તુશાસ્ત્ર ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ચૈત્ર માસ ચાલુ થઈ ગયો છે. એમ કહેવાય કે ઉનાળાની શરૂઆત જ થઈ ગઈ છે. ધોમધકતો તડકો અને ગરમી પડે છે. આ ગરમીની સિઝનમાં આપણે ખોરાકમાં થોડોક બદલાવ લાવવો જોઈએ. ગરમીને લીધે થતી સમસ્યાઓથી બચી શકાય છે. એટલે કે ગરમીને લગતી કોઈ પણ પ્રકારની બીમારીથી જો તમારે બચવું હોય તો 3-4 એવી જે મુખ્ય વસ્તુઓ છે એને તમારે આ ગરમીની ઋતુમાં બંધ કરી દેવી જોઈએ. ખાસ કરીને ચૈત્ર માસની ગરમીમાં આમ તો આયુર્વેદ છે એ પ્રમાણે આપણે જોવા જઈએ ને તો ડિટેલમાં આ ટોપિક ખૂબ જ લાંબો થઈ જાય. કઈ કઈ વસ્તુઓ ક્યારે ક્યારે બંધ કરવી, કઈ કઈ વસ્તુઓ ખાવી જોઈએ. પરંતુ સાવ ઉપરછલ્લી આપણે વાત કરીએ તો આ બધું છે એ અત્યારે ભાગદોડવાળી જિંદગી અને કોઈ પાસે એવો સમય જ નથી. ટૂંકમાં શોર્ટકટ એ બધા જ અપનાવતા હોય છે. એટલે કે મુખ્ય 2 થી 3 વસ્તુ એવી છે કે જેને ખાવામાં બંધ કરવામાં આવે. પણ મિત્રો, ગરમીને લીધે થતી ઘણી બધી સમસ્યાઓ છે એને આપણા શરીરથી દૂર રહેશે. એમાં સૌથી પહેલું આવે છે મિત્રો, તળેલી વસ્તુ. તળેલી વસ્તુ જે તેલવાળી વસ્તુ છે એ આવી વસ્તુ અત્યારે ગરમીની ઋતુમાં ખાવાનું ખાસ બંધ કરી દેવું જોઈએ. આ સિવાય ખાસ મહત્વનું, ઘણા લોકોને એવી ટેવ હોય છે સાંજના સમયે નાસ્તો કરવા માટે બહાર લારીઓમાં નાસ્તો કરવા માટે જાય છે. મિત્રો, ખાસ શહેરોમાં આ એક પ્રકારની સિસ્ટમ બની ગઈ છે, એક પ્રકારની ફેશન બની ગઈ છે. લારીઓની અંદર સમોસા હોય, દાબેલી હોય, પાઉંભાજી હોય, બ્રેડ પકોડા, ઘણી બધી એવી વસ્તુઓ છે કે આ ગરમીની ઋતુમાં શરીરને ફાયદો તો કોઈ જ પ્રકારનો કરવાની જ નથી, પરંતુ ઘણું બધું નુકસાન કરી શકે છે. એટલે ગરમીની ઋતુમાં આ વસ્તુ ખાવામાં અતિશય કાળજી રાખવી જોઈએ. હા મિત્રો, આ ખૂબ સાચી વાત છે. એમાં પણ જો લોકોને કોઈને કોઈ ગરમીને લગતી સમસ્યા હોય, જેમ કે બ્લીડિંગની સમસ્યા હોય, પછી હરસ મસાની સમસ્યા હોય, હાઇપર એસિડિટીની સમસ્યા હોય, અથવા વધારે પડતી બળતરાની સમસ્યા હોય, પગના તળિયામાં બળતરા થતી હોય, આંખોમાં બળતરા થતી હોય, પેટની અંદર ગરમી હોય, અથવા તો જેને તજા ગરમીની સમસ્યા હોય, આવા લોકોએ તો ખાસ આ 2-3 વસ્તુ બંધ જ કરી દેવી જોઈએ. એટલે એમાં એક તો એ છે કે બહારની વસ્તુ, જંક ફૂડ, ફાસ્ટ અને ખાસ કરીને તળેલી વસ્તુ, આ 2 વસ્તુઓ છે એ ખાસ બંધ કરી જ દેવી જોઈએ. ત્યાર પછી મિત્રો, સૌથી મહત્વની બીજી વસ્તુ, ચા અને કોફી. જે લોકોને ચાનું વ્યસન છે, એમાં પણ જેમને વધારે વ્યસન છે, આ લોકોએ સવારે ઉઠતા હોય તો પથારીમાં ચા જોઈતી હશે. એટલે જે લોકો ખાલી પેટે ચાનું સેવન કરે છે, આવા લોકોને ખાસ આ ઋતુમાં થોડી સાવચેતીથી ચાનું સેવન કરવું જોઈએ. જેમને વ્યસન હશે એમને બંધ તો નથી જ થવાનું, પરંતુ થોડી તકેદારી રાખવામાં આવે તો એની સમસ્યા બધી સરળ થઈ જાય છે. બાકી તમને કહી દઉં કે જેમને ચા પીવાની ટેવ હશે ને, વધારે ચા પીતા હશે, આ લોકોને એસિડિટીની કંઈ ને કંઈ થોડી અથવા તો વધારે માત્રામાં સમસ્યા હશે. અને જે લોકો ખાલી પેટે ચા પીતા હશે તો એસિડિટી થવાની શક્યતાઓ અને ઘણી બધી છે વધી જશે. એટલે ખાલી પેટે ચા છે અથવા તો કોફી છે એનું સેવન ન કરો. ચા અને કોફીની અંદર જે કેફીન અને ટેનિન છે, જે શરીરમાં ગરમી વધારવાનું કામ કરે છે. એક તો વાતાવરણ ગરમ હોય, ઋતુ ગરમ છે, અને મિત્રો એમાં પણ આપણા શરીરની અંદર આપણે એવું ખોરાકમાં ખાઈએ કે જે અંદર જાય ને એ વસ્તુ પણ શરીરને ગરમ રાખે, અને એ વસ્તુ શરીરને ગરમ કરે ત્યારે ઘણી બધી સમસ્યાઓ ઉત્પન્ન થાય છે.
એટલે જે લોકો ચા પીતા હોય કે કોફીના વ્યસની હોય, વધારે પડતા બંધાણી હોય, એમ કહેવાય ને કે આવા લોકોને ખાસ સાવચેત રહેવાની ખૂબ જ જરૂર છે. ચાનું પ્રમાણ એકદમ ઘટાડી દેવું જોઈએ. શક્ય હોય ને તો બંધ જ કરી દેવું જોઈએ. પરંતુ ન બંધ થઈ શકે એમ હોય તો સવારે ખાલી પેટે ચા ન પીવી જોઈએ. કેમ કે અત્યારે એક તો ગરમીની ઋતુ, શિયાળા જેટલી પાચન શક્તિ એક્ટિવ હોતી જ નથી, પાચન મંદ પડી જતું હોય છે, અને એવા ટાઈમે ચા છે એ પાચન શક્તિને ધીમી કરી નાખે છે. અને એમાં પણ ખાલી પેટે જ્યારે ચા પીવો છો ત્યારે એ ચા છે એ સીધી જ પાચન તંત્રને અસર કરે છે. એટલા માટે જે લોકોને ચાનું વ્યસન હોય, આ લોકોએ ચા પીવાનું ઓછું જ કરી નાખવું જોઈએ. મિત્રો, એ સિવાય બીજી 2 મહત્વની વસ્તુ, મીઠું અને ખાંડ. હા મિત્રો, મીઠું અને ખાંડ છે એની અંદર એવી કેમિકલ પ્રોસેસ હોય છે જે શરીરની અંદર ગરમી વધારે છે. જે લોકોને હાઈ બ્લડ પ્રેશર જેવી સમસ્યા હોય અથવા તો બીજી ડાયાબિટીસ જેવી સમસ્યા હોય, આવા લોકોએ તો ખૂબ જ સાવચેત રહેવું જ જોઈએ. ખાંડ ખાતી વખતે અથવા તો ખાંડ છે એ માંસ પૂરતી ખાંડ કાં તો બંધ કરી દેવી જોઈએ. ખાંડની સાથે મીઠાનું પણ એવું જ છે. નમક, જે આપણે સાદું મીઠું ખાઈએ છીએ, જે રસોડામાં મીઠું વાપરીએ છીએ, આ મીઠું છે એ ઉનાળાની સિઝનમાં એટલા માટે જ અત્યારે મોડા જે ઉપવાસ છે એ કરવામાં આવતા હોય છે. અને આપણા પ્રાચીન પરંપરા જે હતી એમાં આપણા સ્વાસ્થ્ય સાથે જોડાયેલી વસ્તુ છે મોડા ઉપવાસ એ થતા હતા. અને ચૈત્ર માસમાં તો ખાસ કરીને ચૈત્રી નવરાત્રિ હોય છે. એટલા માટે કેમ કે આપણું સ્વાસ્થ્ય પણ જળવાતું હોય છે. ધર્મની સાથે સાથે આપણું સ્વાસ્થ્યની પણ એટલી જ તકેદારી રાખવામાં આવે છે. અને મિત્રો, એમાં પણ હાઈ બીપી અને બ્લડ પ્રેશર, બ્લડ સુગરની સમસ્યા હોય, આવા લોકોએ તો ખાંડ અને મીઠું આ માસમાં છોડી જ દેવું જોઈએ. હા મિત્રો, ખાસ ગરમીની ઋતુમાં તો છોડી જ દેવું જોઈએ. ઘણા લોકોને એવો પ્રશ્ન થાય છે કે આમાં ખાવું શું? આ ઋતુમાં તો ગરમીની ઋતુ હોય ને એમાંય આપણે કુદરતનો નિયમ છે, વાતાવરણનો પણ એવો જ નિયમ છે. જે સિઝનમાં જ્યાં ફળ થતા હોય એ સિઝનને અનુરૂપ જ હોય છે. જેમ કે અત્યારે આપણે જોઈએ છીએ કે તરબૂચ કે ટેટી, શેરડી, શેરડીનો રસ, આ બધી જ વસ્તુઓ અત્યારે આપણને મળે છે અને ખાવાની મજા પણ આવે છે. કેમ કે તરબૂચ, ટેટી આવે છે એ અત્યારે જ ફળ મળે છે, અને જે સિઝનેબલ ફળ છે એની અંદર પાણીની માત્રા અઢળક પ્રમાણમાં હોય છે. એટલે અત્યારે ગરમીની ઋતુમાં જે ફળ આવે છે એ આપણા શરીરને અતિશય માફક જ હોય છે. એટલે બને ત્યાં સુધી અત્યારે ગરમીમાં જે સિઝનેબલ ફળ હોય છે એને જ ખાવા જોઈએ, જેનાથી શરીર છે એને ગરમીની ઋતુમાં કોઈ પણ પ્રકારની બીમારી હોય તો એનો સામનો આસાનીથી કરી શકે અને બીમારી આવતા શરીર છે એને રોકી શકે. ગરમીને લગતી કોઈ સમસ્યા થતી નથી. નહીતર અત્યારે મેં તમને જે 3 વસ્તુ બતાવી છે, આ 3 વસ્તુ મિત્રો ખાવાનું તો તમારે બંધ જ કરવાનું છે. જો બંધ ન કરો તો શું થાય? તો જે લોકોને થોડી એસિડિટી થતી હોય છે, આવા લોકોને હાઇપર એસિડિટી થઈ જાય છે. એસિડિટી એની ગંભીર થાય છે અને છાતીમાં બળતરા ઉત્પન્ન થઈ જાય છે, પેટમાં બળતરા થાય છે, શરીરમાં દરેક અંગમાં બળતરા થાય છે. એ સિવાય જે લોકોને સામાન્ય હરસમસાની સામાન્ય સમસ્યા હોય છે, છતાં પણ આ ખોરાકનું જો પૂરતી તકેદારી રાખવામાં ન આવે ને મિત્રો, તો થોડો ઘણો પણ ફેરફાર કરવામાં ન આવે તો હરસમસા છે એ વધારે ગંભીર બની જાય છે. એમાંથી બ્લીડિંગ ચાલુ થઈ જાય છે. અથવા જે લોકોને પગના તળિયામાં અથવા તો આંખોમાં બળતરા રહેતી હોય
તો આવા લોકોને પણ આંખોને લગતી સમસ્યા વધી જાય છે, ઘટતી નથી. ગરમીની ઋતુમાં જો ખોરાકમાં ફેરફાર કરવામાં ન આવે, જે ખોરાક છે એની પ્રકૃતિ ગરમ છે, ગરમ પ્રકૃતિનો ખોરાક હોય એવો એનો ત્યાગ કરવામાં ન આવે મિત્રો, ચૈત્ર માસમાં અને ઉનાળાની ઋતુમાં તો શરીરમાં જે સામાન્ય સમસ્યા છે, આ સમસ્યા થોડી વિકરાળ બની જાય છે. એના લીધે જ મિત્રો આપણે પરેશાનીઓનો સામનો કરવો પડે એમ છે. ટોપિક ખૂબ જ લાંબો છે, પરંતુ ટૂંકમાં જે ખોરાક છે એ ખોરાકની તાસીર ગરમ છે. આવો ખોરાક છે એ ટૂંકમાં તમારે છોડી દેવો જોઈએ. અને સિઝનેબલ વસ્તુ હોય છે, બની શકે ત્યાં સુધી મિત્રો જે કુદરતી વસ્તુ છે, જેમ કે ફળો છે અથવા તો અમુક પ્રકારના શાકભાજી છે, ટમેટા છે, દૂધી છે, આવી વસ્તુનું સેવન જો કરવામાં આવે તો ઉનાળાની ઋતુમાં કોઈ પણ પ્રકારની બીમારી થઈ શકતી જ નથી. મિત્રો આ તો ચૈત્ર મહિનામાં કઈ વસ્તુ ન ખાવી. મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મિત્રો હવે મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે. ત્યાં સુધી રાધે રાધે.